આજે તો મારે શોપિંગ કરવા જવાનું હતું ને, તો 6:30 હું ઘરેથી નીકળી ગઈ અને પહોંચી ગઈ રેલવે સ્ટેશન. ત્યાં જઈને ફટાફટ ટિકિટ લીધી અને ઝડપથી ચાલવું પડ્યું, કેમ કે ટ્રેન આવીને ઊભી જ હતી. જો થોડું મોડું થયું હોત ને તો ટ્રેન જતી રહેત. તો મેં અહીંયા ટ્રેનમાં બેસી ગઈ ને અહીંયા જે માસી છે ને એ ઉપરથી માછલીઓને ખાવાનું આપતા હતા અને ઠંડી ઠંડી હવા આવતી હતી. તો બસ તેની મોજ માણતા માણતા ફાઇનલી અહીંયા મારો સફર પૂરો થયો અને મારા દીદી મને લેવા જ આવેલા હતા. તો એમની એક્ટિવા પાછળ બેસી ગઈ અને મસ્ત હવામાં ઘરે પહોંચી ગયા. ઘરે જ્યાં ને ત્યાં નાસ્તાનો ટાઈમ હતો, તો દીદીએ નાસ્તામાં બનાવ્યું હતું થેપલા અને ચા, અને સાથે મસ્ત ઠંડીમાં ખાવાનો અડદિયો ખાધો અને મસ્ત મજા આવી. પછી હું અને મારા દીદી બંને નીકળી ગયા શોપિંગ માટે. થોડી ઘણી શોપિંગ કરી. ત્યાં તો 2 થી 3 કલાક જતી રહી અને ઘરે આવીને બપોરનું ભોજન કર્યું. તો બપોરના ભોજનમાં હતું છોલે ભટુરે, સમોસા, મસ્ત આચાર હતો અને ચટણી પણ સારી હતી. જમી અને થોડો આરામ કરી અને ફરી અમે શોપિંગ માટે નીકળી ગયા, જ્યાં મારે લેવાનું હતું અહીંયા આયરાણીની ચૂંદડી, જેના વગર આયરાણી અધૂરી રહે છે, તેનો શણગાર અધૂરો રહે છે અને તેના પ્રસંગો અધૂરા રહે છે. તો અહીંયા મારી ટ્રેડિશનલ વસ્તુ જે મળે છે ને, ત્યાં એ દુકાન પર અમે પહોંચી ગયા અને મારી મસ્ત મજાની આયરાણીની ચૂંદડી લઈ લીધી અને પછી મેં મારા મોબાઈલનું કવર પણ લઈ લીધું. તો આજે અહીંયા આ વિડીયો ખતમ કરું છું ફ્રેન્ડ. આજનો આ વિડીયો અહીંયા ખતમ કરી અને હું પહોંચી ગઈ ઘરે, અને ઘરે આવીને મેં જ્યુસ પી લીધું અને સૂઈ ગઈ, કેમ કે આજે તો બહુ જ થાકી ગઈ હતી.